મિત્રો, આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે વડ સાવિત્રી વ્રતના સંપૂર્ણ નિયમો કયા છે, આ વ્રત દરમિયાન શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. સાથે એ પણ જાણીશું કે વડ સાવિત્રીના દિવસે સુહાગણ મહિલાઓએ કઈ ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ. તો સૌથી પહેલાં આપણે જાણીશું કે વડ સાવિત્રીના વ્રતના જરૂરી નિયમો કયા કયા છે. તો વડ સાવિત્રીના વ્રતના સૌથી પહેલો નિયમ છે, જો તમે વડ સાવિત્રીનું વ્રત રાખવાનો છો તો તમારે વડ સાવિત્રીના વ્રતના એક દિવસ પહેલાંથી જ આ વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ. જેમ કે આગલા દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું જોઈએ. ભોજનમાં તમારે પ્યાજ, લસણ અને તામસિક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને રાત્રે થઈ શકે તો ભૂમિ ઉપર શયન કરવું જોઈએ, એટલે કે રાત્રે ભૂમિ ઉપર સૂવું જોઈએ. બીજો નિયમ છે કે વડ સાવિત્રીના દિવસે તમારે લાલ રંગની સાડી, લાલ રંગનો ડ્રેસ અથવા લાલ રંગની ચણિયાચોળી જ પહેરવી જોઈએ અને પૂરેપૂરો સોળે શણગાર સજીને પૂજા કરવી જોઈએ. કેમ કે આ વ્રત પતિ માટે અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે પરણેલી સ્ત્રીઓ કરે છે. તેથી તમે સોળે શણગાર જરૂર કરવો જોઈએ અને મહેંદી પણ જરૂર લગાવવી જોઈએ. અને આ દિવસે સુહાગન મહિલાઓ ધ્યાન રાખે કે આ દિવસે કાળા, લીલા કે સફેદ રંગના કોઈ પણ વસ્ત્રો ન પહેરવા જોઈએ. શણગારની વસ્તુઓમાં પણ આ કલરનો ઉપયોગ ન કરવો જોઈએ, જેમ કે બંગડી, ચાંદલો, બીજા ઘણા જ શણગારની વસ્તુઓ છે, એ કોઈ પણમાં લીલા કે કાળા રંગની વસ્તુ ન પહેરવી જોઈએ. આગળનો નિયમ છે કે વ્રત કરનારી સ્ત્રીએ આ દિવસે પ્રાતઃકાળ જલ્દી ઉઠીને સ્નાન કરીને સૂર્ય ભગવાનને જરૂર જળ અર્પણ કરવું જોઈએ. એ પછી દરરોજ તમારે ઘરે પૂજા અગરબત્તી કે દીવો જે પણ કંઈ કરતા હોય, જેમ કે તમારી કુળદેવી, ઈષ્ટદેવની જ્યાં તમે પૂજા કરો છો, તો સવારે તેમની પૂજા અવશ્ય કરવી જોઈએ અને આખો દિવસ વ્રત રાખવાનો સંકલ્પ કરવો જોઈએ. આગળનો નિયમ છે કે તમે વટવૃક્ષની પૂજા કરો છો તો તમારે વટવૃક્ષને વાંસના પંખાથી હવા જરૂર આપવી જોઈએ અને પૂજા પતી ગયા પછી એ પંખાથી પોતાના પતિને પણ ઘરે જઈને હવા જરૂર કરો. આગળનો નિયમ છે કે આ વ્રતમાં વટવૃક્ષને એક કાચો સૂતરનો દોરો વીંટોળીને પરિક્રમા કરવી જોઈએ. પરંતુ પરિક્રમા તમે તમારી ઈચ્છા અનુસાર 5 વાર, 7 વાર, 9 વાર, 11 વાર, 21 વાર, 51 વાર કે પછી 108 વાર તમે વટવૃક્ષની પરિક્રમા કરી શકો છો. તમારી ઈચ્છા અનુસાર તમે વટવૃક્ષની પરિક્રમા કરી શકો છો. આગળનો નિયમ છે, એ ખૂબ જ આવશ્યક છે. મિત્રો, જો તમે આ વ્રત નિર્જળ રહીને કરો છો તો તમારે માટે પૂજા થયા પહેલાં પાણી પણ ન પીવું જોઈએ અને પૂજા પછી જ પાણી પીવામાં આવે છે. જો તમે ફરાળી ઉપવાસ રાખો છો તો તમે પૂજા પછી ફરાળ કરી શકો છો, પરંતુ આ ફરાળમાં તમે ઘર વપરાશનું જે મીઠું હોય છે એનો ઉપયોગ ન કરવો જોઈએ. ભોજન મોડું જ એટલે કે મીઠા વગરનું જ ખાવું જોઈએ. બીજું છે કે તમે આ વ્રત ખોલો એ પહેલાં તમારે દાન અવશ્ય કરવું જોઈએ. દરેક વ્રત દાન વગર અધૂરું ગણાય છે. તમે તમારી ઈચ્છા અનુસાર ધન, વસ્ત્ર, અન્ન, સુહાગની વસ્તુઓ, ફળો વગેરેનું દાન કોઈ બ્રાહ્મણને જરૂર કરવું જોઈએ. એના પછી જ વ્રતનું પારણ કરવું જોઈએ. આ દિવસે સ્ત્રીઓ તેમના વાળ, નખ વગેરે ન કાપવા જોઈએ અથવા થ્રેડિંગ પણ ન કરાવવી જોઈએ. આ દિવસે વડવૃક્ષની પૂજામાં તમારી શણગારની સામાન જરૂર અર્પણ કરવો જોઈએ. તેમાં તમે 5, 7, 11 જેટલી તમારી ઈચ્છા અનુસાર શણગારની વસ્તુઓ અર્પણ કરી શકો છો. પૂજા પછી આ વસ્તુઓનું કોઈ બ્રાહ્મણને દાન આપી દેવું અથવા આ બધી સામગ્રી પંખા ઉપર રાખીને તમે મંદિરના પંડિતને દાનમાં આપી શકો છો. જેવી તમારી ઈચ્છા હોય એવી તમે આ વસ્તુ જેને આપવી હોય એને આપી શકો છો. પરંતુ આ દિવસે શણગારની વસ્તુનું સામાનનો જરૂર દાન કરવું જોઈએ. આવું કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આગળનો નિયમ છે કે વ્રતના દિવસે માસિક આવી જાય, વ્રતની પૂજા કેવી રીતે કરવી. જો તમે વટ સાવિત્રીનું વ્રત કરી રહ્યા છો અને તમારે માસિકની તારીખ આવી જાય તો એવા સમયમાં તમે શું કરશો? તો જુઓ, આ વ્રત તમે પહેલી વાર કરી રહ્યા છો, એટલે કે આ વર્ષથી જ વ્રતની શરૂઆત કરી રહ્યા છો અને જો આ દિવસોમાં તમને માસિકની તારીખ આવી ગઈ છે તો એવી સ્થિતિમાં તમે આ વર્ષે વ્રત ન કરવું જોઈએ અને આગલા વર્ષથી વ્રતને પ્રારંભ કરવું જોઈએ. એટલે કે આ વ્રત છોડીને આગળનું જે વર્ષ આવે એ વર્ષથી તમે વ્રતની શરૂઆત કરી શકો છો. પરંતુ જો તમે પહેલેથી જ આ વ્રતની
કરતા આવ્યા છો, એટલે કે આ તમારું બીજું, ત્રીજું, ચોથું, પાંચમું વ્રત હોય અને તમને આ વ્રત દરમિયાન માસિક આવી ગયું છે, તો તમે આ વ્રત જરૂર કરવું જોઈએ, કેમ કે આ વ્રત વચ્ચે છોડવાની સખ્ત મનાઈ છે. જો તમારે વ્રતવાળા દિવસે માસિકનો પહેલો, બીજો, ત્રીજો અથવા ચોથો દિવસ છે, તો આવી સ્થિતિમાં તમે ફક્ત વ્રત રાખી શકો છો, પરંતુ તમારે પૂજા ન કરવી જોઈએ, કેમ કે અશુદ્ધ અવસ્થામાં પૂજા કરવી આપણા શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવી છે. આવામાં તમે માનસિક પૂજા કરવી જોઈએ. પોતાના મનમાં સત્યવાન અને સાવિત્રીનું ધ્યાન કરો અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવી જોઈએ, પરંતુ તમારે કોઈ પણ સામગ્રીને હાથ ન લગાવવો જોઈએ. તમે ઘરમાંથી કોઈ બીજી સુહાગન મહિલા પાસે, જેમ કે સાસુ, દેરાણી, જેઠાણી પાસે પૂજા કરાવી લેવી જોઈએ, અથવા કોઈ આ અડોશ પડોશમાં કોઈ સ્ત્રી છે જે વટ સાવિત્રીનું વ્રત રાખી રહી છે, તો તમારે વ્રતનો બધો જ સામાન એને આપીને તેની પાસે પૂજા કરાવી શકો છો. અને જો સ્થળે બેસીને વટ સાવિત્રીની કથા તમારે જરૂર સાંભળવી જોઈએ. આવું કરશો ત્યારે જ તમને વ્રતનું સંપૂર્ણ લાભ મળશે. હવે જાણીશું કે આ વ્રત દરમિયાન, એટલે વ્રતના ઉપવાસમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. તો પહેલું છે શિંગોડાના લોટમાંથી બનાવેલી વસ્તુઓ. શિંગોડા લોટમાંથી બનાવેલા ઉત્પાદનો ખાઈ શકાય છે, જેમ કે પૂરી અથવા ચિલ્લા. બીજું છે ચણા. વટ સાવિત્રી વ્રતમાં ચણાનું વિશેષ મહત્વ છે. પૂજામાં પલળેલા ચણા ચડાવવામાં આવે છે, એ પછીથી પ્રસાદ તરીકે ખાઈ શકાય છે. ત્રીજું છે મુરબ્બો. કેરીના મુરબ્બા પણ ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે. દહીં અને મધ. દહીં અને મધનું પણ સેવન કરી શકાય છે. સાબુદાણામાંથી બનાવેલી ખીર અથવા ખીચડી ખાઈ શકાય છે. સામા. ઉપવાસ દરમિયાન સામો પણ ખાવામાં આવે છે. તમે ઘરે બનાવેલી મીઠાઈઓ અથવા ખીર પણ ખાઈ શકો છો. લીંબુ પાણી. ઉપવાસ દરમિયાન તમે લીંબુ પાણી ખૂબ જ ફાયદાકારક હોય છે, તેથી એ પણ તમે લઈ શકો છો. તમે કાજુ, કિસમિસ, અખરોટ અને બદામ પણ ખાઈ શકો છો. નારિયેળ પાણી શરીરમાં પાણીની ઉણપ થવા દેતું નથી, તેથી તમે ઉપવાસ દરમિયાન નારિયેળ પાણી પી શકો છો. તો હવે આપણે જાણીશું કે વટ સાવિત્રીના દિવસે ઉપવાસ કરતી સ્ત્રીઓને શું ન ખાવું જોઈએ, એટલે કે ઉપવાસ દરમિયાન ઉપવાસમાં શું ન ખાવું જોઈએ. તો પહેલું છે અનાજ. વટ સાવિત્રી વ્રતમાં ઘઉં, ચોખા અને મસૂર જેવા અનાજનું સેવન તદ્દન ન કરવું જોઈએ, તો આ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ તમારે. બીજું છે તામસિક ખોરાક. તમારે તામસિક ખોરાક બિલકુલ પણ ન લેવો જોઈએ. ત્રીસરું છે મીઠું. ઉપવાસ દરમિયાન મીઠાને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. સફેદ મીઠું ન લેવું જોઈએ. ચોથું છે મસાલેદાર ખોરાક. ઉપવાસ દરમિયાન કોઈ પણ પ્રકારના મસાલેદાર ખોરાક, તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ. બીજું છે બહારનો ખોરાક. ઉપવાસ દરમિયાન બહારનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. આ અશુદ્ધ માનવામાં આવે છે. તો વટ સાવિત્રી વ્રત દરમિયાન કયા કાર્યો ન કરવા જોઈએ? તો વટ સાવિત્રીના વ્રતના દિવસે સ્ત્રીઓએ કોઈના વિશે ખરાબ બોલવું જોઈએ નહીં, કોઈની ગપસપ કરવી જોઈએ નહીં, કે કોઈ પર ગુસ્સો કરવો જોઈએ નહીં. સ્ત્રીઓએ શાંત મનથી આ વ્રત રાખવું જોઈએ. કોઈ પણ પ્રકારનું માનસિક પાપ આ વ્રતના શુભ પ્રભાવને ઘટાડી શકે છે, તેથી ભૂલથી પણ આ કામો ન કરવા જોઈએ. તો વટ સાવિત્રી વ્રત દરમિયાન કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? તો વટ સાવિત્રી વ્રતના દિવસે જો કોઈ ભિખારી તમારા ઘરે ખોરાક માંગવા આવે છે, તો તેને ચોક્કસ કંઈક આપો. તેને ખાલી હાથે પાછા ન મોકલો. એવું માનવામાં આવે છે કે જો કોઈ ભિખારી ઘરમાંથી ખાલી હાથે પાછો ફરે છે, તો તે ઘરનું સૌભાગ્ય પોતાની સાથે ચાલી જાય છે. બીજું કે જ્યારે વટ સાવિત્રીની વ્રતની કથા ચાલી રહી હોય ત્યારે તેને અધવચ્ચે છોડીને ઊભા ન થવું જોઈએ. કથા પૂરી થયા પછી જ તમારી જગ્યાએથી ઉઠો, અન્યથા તમે વ્રતનો સંપૂર્ણ લાભ મેળવી શકશો નહીં. સાથે જ પરિક્રમા કરતી વખતે એ બાબતોનું ધ્યાન રાખવું કે તમારો પગ કોઈ બીજી સ્ત્રીને સ્પર્શ કરે નહીં. જ્યારે તમે વ્રત ખોલો છો, પારણ કરો છો, ત્યારે તમે ચણા ખાઈને જ તમારું વ્રત ખોલવું જોઈએ. આ માટે ચણાને પહેલાંથી જ પાણીમાં પલાળી દો. અને પૂજા દરમિયાન જો તમે સુહાગની સામગ્રી પ્રદાન કરો છો, તે ફક્ત તમારી સાસુ, નણંદ અથવા પરણિત સ્ત્રીને જ આપો, અથવા જે વડ નીચે ગૌરાણી હોય તો તેને આપી શકો છો, અથવા મંદિરમાં પૂજારીને પણ તમે દાનમાં આપી શકો છો. તો આશા કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. પસંદ આવ્યું તો વિડીયોને એક લાઇક કરી લેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી અવનવી વાર્તાઓ, કથાઓ, માહિતીઓ અમે તમારા માટે લાવતા હોઈએ છીએ. અને કથા અમારી ચેનલમાં અપલોડ કરેલી છે, જે તમે સાંભળી શકો છો. અને હા,
કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીનું નામ અથવા જય સાવિત્રી દેવી સત્યવાન અવશ્ય લખી લેજો.